હોળીનો તહેવાર હોય અને રબડી જલેબી ના બને એવું તો બને જ નહીં. તો આજે બનાવી લઈએ કિડ્સના ઇન્સ્ટન્ટ પ્રીમિક્સનો ઉપયોગ કરીને રબડી અને જલેબી. તો જલેબીનો વિડીયો મેં ઓલરેડી બનાવીને શેર કરેલો છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કેમ કે હોળીમાં જલેબી તો જોઈએ જ, અને જલેબી એટલે ગિટ્સ. તો ગિટ્સના જલેબીના ઇન્સ્ટન્ટ પ્રીમિક્સમાંથી મેં જલેબી બનાવવાનો વિડીયો શેર કરેલો છે, એ તમે જોઈ શકો છો. હવે આપણે ગિટ્સના ઇન્સ્ટન્ટ પ્રીમિક્સમાંથી રબડી બનાવવાની રેસીપી જોઈ લઈએ. એકદમ ફટાફટ બની જાય છે અને બને છે પણ એકદમ સ્વાદિષ્ટ. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ તમારા નજીકના પ્રોવિઝન સ્ટોરમાં, સુપર સ્ટોર કે પછી ઓનલાઈન તમને પ્રીમિક્સના આ કિટ્સના પેકેટ્સ મળી જશે. તો બોક્સમાંથી આ રીતના પેક કરેલું પેકેટ નીકળશે, તેને કટ કરી લેવાનું છે. હવે સૌથી પહેલાં કઢાઈમાં દૂધ ગરમ કરવા માટે મૂકવાનું છે. તો 500 ml અહીંયા મેં દૂધ લીધું છે અને દૂધ ગરમ હોય એવું લેવાનું છે, અથવા તો દૂધને પહેલાં ગરમ કરી લેવાનું છે, ત્યાર પછી તેમાં પ્રીમિક્સ પાવડર ઉમેરવાનું છે. તો આ રીતે થોડું થોડું ઉમેરતા જઈ અને સાથે મિક્સ પણ કરતા જવાનું છે, એટલે બિલકુલ પણ તેમાં લમ્સ ન પડી જાય. તમે જો એકસાથે બધો પાવડર ઉમેરી દેશો તો લમ્સ થઈ જશે. અને આ રીતે ચલાવતા જઈ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો પ્રીમિક્સ પાવડર અને દૂધ બંને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બિલકુલ પણ લમ્સ નથી રહ્યા. હવે ગેસને ધીમો ચાલુ કરી જ્યાં સુધી આની કન્સિસ્ટન્સી ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે. ચલાવ્યા વગર અને બિલકુલ નથી રહેવા દેવાનું, નહીં તો નીચે બેસી જશે અને લમ્સ પણ થવા લાગશે. આમાં તમારે બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી, કેમ કે આમાં ઓલરેડી શુગર છે, આલમંડ્સ છે, પિસ્તાચીઓ છે અને કેસર ઇલાયચી પણ ઉમેરેલા છે. તો કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. બસ પાવડરને દૂધમાં ઉમેરવાનો છે, મિક્સ કરવાનો છે અને ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે. અને મસ્ત મજાની તમારી રબડી બનીને તૈયાર થઈ જશે. તો ઓછામાં ઓછી 10 મિનિટ માટે તમારે તેને મિક્સ કરતા જવાનું છે. અહીંયા મેં 8 મિનિટ માટે બોઇલ કરી લીધું છે અને કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ મને લાગી રહી છે. તમારે હજી વધારે ઘટ્ટ કરવી હોય તો 10 મિનિટ જેવું તમારે તેને ચલાવતા રહેવાનું છે. અહીંયા હું હવે ગેસને બંધ કરી રહી છું. તમે આને ગરમા ગરમ પણ સર્વ કરી શકો અને રૂમ ટેમ્પરેચર ઉપર રાખી ફ્રીઝમાં મૂકી એકદમ ચિલ્ડ પણ તમે સર્વ કરી શકો છો. તો એકદમ સરસ મજાની રબડી બનીને બિલકુલ તૈયાર છે. તમે જોઈ શકો છો કે બિલકુલ ઓછી મહેનતમાં રબડી બનીને તૈયાર થાય છે. એટલે તમારી પાસે જો સમય ના હોય ને તો પણ તમે આ રીતે સરસ મજાની રબડી બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે આ હોળી ઉપર કિડ્સના પ્રીમિક્સનો ઉપયોગ કરી અને રબડી અને જલેબી બનાવી લેજો. તો આ રીતે રબડી બનાવી જલેબીની સાથે સર્વ કરી શકાય છે. તો જો તમને પણ મારી જેમ રબડી અને જલેબી પસંદ છે તો આજે જ કિડ્સના પ્રીમિક્સ લઈ આવો અને આ હોળી ઉપર બનાવી લેજો એકદમ મસ્ત મજાની સ્વાદિષ્ટ એવી રબડી અને જલેબી. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.